પણ મારો રોમ કદી તો દહ દોડવા આવતો હોય. તમારા ઘર ધણી બીજી એ વાત કેવી છે. તમે પણ બોલાવી છે બોન માતા વળે પૂછશો તો હું જવાબ આલે. આકડાથી પૂછશો તો હું તમારો જવાબ નહીં આલું. દહાયા ના પકડી નાખી. પકડી રાખજી લે દે જે દાડાની મને શીખોતરને તળાવમાં નોસી એ દાડાનો તારા છોકરાનું મગજ કોમ કરતું નથી. એ મારા ભુવન મન ભેળા છે ને 2 વર્ષ છે. મન કદી ભેળો થતો નથી. ઊણ નહીં. અને રમેશ પોર પટલી તમારી માતાની આઠમી ભરી હતી દાડે તારી છે તે મન ભેળો છો તારી 2 વર્ષ છે એ વાત નહીં. અને આ 3જું વર્ષ આવે છે. એ મન તળાવમાં નોસી તે દાડાનું એનું મગજ કોમ કરતું નથી. એની વાતમાં ઉતરવા જવું અને ભરભારો દેરો હાલ તુણે છે એ જવાબદારી મારા પાસે છે. એ દુનિયાની મેલડી વરીને લાયા મેલડી ધૂણી છે. ઘરની માતાએ મેલ દીધી તળાવમાં નોઈ દીધી. ભરભારી માતા પૂજવા લાયા ધૂણવા લાયા. અને મારા બાળ શિકુતરને કેટલા દાડા સધીને 2 ને રખોપા કરવાના. મને નો નોસી હોત તો તમારો મારો એનો રાગ રોત. આ કરધણીની એના ઘેર ચા પીવાનો હકદાર થતો નથી. આવું હું માતા પૂછું. 3 કલમો મારી છે. 3 કલમો મારી છે. મન રાવળીને મેલી વાત ને તો થોડોક ઠીક રોત કે મન લેવા તો આવશે. પણ મન તળાવમાં જોરની ઉછળીને વસો વસ નોસી જવાની. અને 3ના ભેળા કરીને ઈ શિકોતર મન આવી વાત કરે છે. હું વાત હારી કરવા હોય બેઠી છું. અને 3ના ભેળા કરો ને 21 નીકળે તો હોય વર્ષી ચેન્દી લાવી લાવી. આ લાવીને લાવી આવું હું માતા પૂછું. હવે તારા કરમનું પોદડું બધું હલવા જ મારું નામ શીખું. ન્યાય હો અન્યાય નહીં. જીવન હું તો ગોડી છું ગમે એની વાત બરોબરી. તો 32 લાખની પૈસાની ગોળી. પણ મનમાં જલ્દી એટલો છે કે મેં શીખવતા